હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ 3 સુરેખ નિયત સંબંધ। અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 3.2 ના એક્ઝામ્પલની શરૂઆત કરી ચૂકેલ છે, તો એની જ અંદર આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 3। તો એની અંદર જો કે સમુદ્રની સપાટીથી સ્થળની ઊંચાઈ અને તે સ્થળ હવામાં અસર કરતા ઓક્સિજનના પ્રમાણ વિશે નીચેની માહિતી પરથી અસરકારક ઓક્સિજનનું પ્રમાણ, જેને y વડે દર્શાવવામાં આવે છે, ની સમુદ્ર સપાટીથી ઊંચાઈ x, એટલે કે સમુદ્રની સપાટીથી ઊંચાઈ છે એને x વડે દર્શાવવામાં આવે છે, પરની નિયત સંબંધ રેખા મેળવો। તો અહીં જો નિયત સંબંધ રેખા મેળવવા કીધી છે આપણે કોના પરની, તો અસરકારક ઓક્સિજન y ની સમુદ્રની સપાટીથી ઊંચાઈ x પરની નિયત સંબંધ રેખા। પછી આપણને વધારાની માહિતીમાં કીધું છે કે 305 મીટર બરાબર 1000 ફૂટ। એના બાદ કે સમુદ્રની સપાટીથી ઊંચાઈ 7 એકમ, કૌંસમાં કીધું છે કે 1 એકમ બરાબર 305 મીટર હોય ત્યારે અસરકારક ઓક્સિજનની ટકાવારીનો અંદાજ મેળવો। કે અહીં કીધું છે કે જો સમુદ્રની સપાટીની ઊંચાઈ 7 એકમ જેટલી હોય તો એ જગ્યાએ ઓક્સિજનની ટકાવારી કેટલી રહેશે એનો અંદાજ આપણને મેળવવા માટે કીધું છે। બીજી વિગત અહીં કોષ્ટકની અંદર કીધું છે કે 1 એકમ બરાબર 305 મીટર। તો આપણને માહિતી જે આપેલી છે સૌપ્રથમ એ જોઈએ તો જો અહીંયા સ્થળની ઊંચાઈ 305 મીટરમાં, એટલે કે અહીં જે કોઈ તમને ઊંચાઈ આપેલી છે તો એ કેટલામાં છે, 305 મીટરમાં છે, કે જે અહીં તમને કીધેલું છે કે 1 એકમ બરાબર 305 મીટર, એટલે કે અહીં જે 7 એકમ આપેલા છે એ કેટલામાં છે, 305 મીટરની અંદર આપેલા છે। કે જે રીતે અહીં તમે જોશો કે અહીં જે તમને એકમો આપેલા છે 0 1 2 3 4 5 અને 6, તો આ પણ કેટલામાં કેવાશે, 305 મીટરની અંદર કેવાશે। એટલે કે જ્યારે બી આપણે y ની ગણતરી કરીશું તો એની અંદર જે x ની વેલ્યુ છે, x ની વેલ્યુ કેટલી લઈશું, 7 જ લઈશું। હવે અહીં બીજી વિગત તમને આપેલી છે કે અસરકારક ઓક્સિજન ટકાવારી, જેને y વડે દર્શાવવામાં આવે છે, તો એની અંદર વિગત જોઈએ તો 20.9 20.1 19.4 17.9 17.9 17.3 અને 16.1। તો હે તમે માહિતી જોશો તો x ની વેલ્યુ તો એના એકમો કેવા છે, નાના છે, y ના એકમો જોશો તો એ તમારા પોઈન્ટમાં આપેલા છે। તો આપણે અત્યાર સુધી જોઈ ગયા છે કે v ની વેલ્યુ શોધવા માટે આપણે x અને y વાળા સૂત્રનો ઉપયોગ કરીએ છીએ, કાં તો uv વાળા સૂત્રનો ઉપયોગ કરીએ છીએ, કાં તો x x બાર અને y y બાર વાળા સૂત્રનો ઉપયોગ કરીએ છીએ। તો જો અહીં કે જ્યારે બી તમારા અહીં જે y ની વેલ્યુ આપવામાં આવેલ છે એ તમને પોઈન્ટમાં આપવામાં આવેલ છે, તો જ્યારે બી તમને પોઈન્ટની અંદર વેલ્યુ આપવામાં આવે તો તમારે uv વાળી રીતથી ગણતરી કરવાની રહેશે। ચલો તો જોઈશું આપણે કે uv વાળી રીતથી ગણતરી કઈ રીતે થાય। તો સૌપ્રથમ જો y બાર અહીંયા મળશે તમારું u નું ખાન, અને u નું આપણું સૂત્ર છે x કેપિટલ E। તો અહીં જો a ની વેલ્યુ, તો આપણે આગળ પણ વાત કરી હતી કે a ની વેલ્યુ તમે શામાંથી ધારવાની રહેશે, x ની અંદરથી ધારવાની રહેશે અને સૌથી નાની વેલ્યુ ધારવાની, કે જેથી તમારી જે u ની વેલ્યુ આવશે તમામ કેવી આવશે, પ્લસમાં આવશે। તો અહીં જો સૌથી નાની વેલ્યુ છે 0, તો અહીં આપણે a બરાબર 0 ધારીશું। એટલે હવે એના પછી u નું સૂત્ર શું છે, x a, એટલે કે ચલ x માંથી a ની વેલ્યુ બાદ કરીશું।
ચલો સૌપ્રથમ x ની વેલ્યુ 0 અને a ની વેલ્યુ 0 એટલે 0 0 એટલે 0. ચલો 1 0 એટલે 1, 2 0 2, 3 0 3, 4 0 4, એ જ રીતે 5 0 5 અને 6 0 એટલે 6. ત્યારબાદ ખાનું બનાવીશું u સ્ક્વેર. તો u સ્ક્વેર ની અંદર જે આપણે u ની વેલ્યુ શોધેલી છે તો એનો તમારે વર્ગ કરવાનો રહેશે. તો સૌપ્રથમ વેલ્યુ છે 0, તો 0 નો વર્ગ 0, 1 છે તો 1 નો વર્ગ 1, 2 છે તો 2 નો વર્ગ 4, 3 છે તો 3 નો વર્ગ 9. ત્યારબાદ 4 છે તો 4 નો વર્ગ 16, 5 છે તો 5 નો વર્ગ 25 અને 6 તો 6 નો વર્ગ 36. એટલે તમારું બની ગયું u સ્ક્વેર નું આ. ત્યારબાદ આપણે શોધીશું v ની વેલ્યુ. ચલો તો v નું આપણું સૂત્ર નોર્મલ છે કે y - V. પણ હવે પછી તમારે અહીં યાદ રાખવાનું છે કે જ્યારે બી તમારી y ની વેલ્યુ પોઈન્ટમાં આવે, બરાબર, કોઈ વખત તમારી x ની વેલ્યુ પણ પોઈન્ટમાં આવે તો કઈ રીતે સૂત્ર આવશે. તો અહીં જો પોઈન્ટને દૂર કરવા માટે અહીંયા છેદમાં તમારે cy ની વેલ્યુ લેવાની રહેશે. તો અહીં જો b બરાબર આપણે સૌથી નાની વેલ્યુ આની અંદર ધારીશું તો જો સૌપ્રથમ સૌથી નાની વેલ્યુ તમારી છે 16.6. તો અહીં b બરાબર લખી દઈશું 16.6. ત્યારબાદ cy ની વેલ્યુ. હવે cy ની વેલ્યુ કઈ રીતે ધારવાનું પોઈન્ટ આવે. હવે જો પોઈન્ટ પછી તમારે ડિજિટ જોવાના, એટલે કે પોઈન્ટ પછી કેટલા આંકડાઓ છે. તો અહીં પોઈન્ટ પછી તમારું એક જ છે આંકડો. તો જો તમારે અહીંયા 0.1, જો દાખલા તરીકે તમારા પોઈન્ટ પછી બે વેલ્યુ છે તો તમારે cy કઈ રીતે ધારવાનું. તો પોઈન્ટ પછી બે વેલ્યુ છે તો તમારે cy ની વેલ્યુ 0.01. એ જ રીતે જો ત્રણ વેલ્યુ હોય તો ત્યારે તમારી cy ની વેલ્યુ આવશે 0.008. બરાબર. અહીં cy શા માટે લખું છું કારણ કે અહીં y ની અંદર પોઈન્ટ આવેલ છે. એ જ રીતે દાખલા તરીકે x ની અંદર પણ પોઈન્ટ આવી શકે. તો તમારે અહીંયા કોની વેલ્યુ થઈ જશે cx ની વેલ્યુ થઈ જશે. પણ તમારે અહીં ધ્યાન રાખવા જેવી બાબત આ છે કે જ્યારે બી તમારું પોઈન્ટમાં વેલ્યુ આવે તો ત્યારે તમારે cx અથવા cy ની વેલ્યુ કઈ રીતે લેવાની. તો જો અહીં આપણે વાત કરીએ રીતે કે અહીં પોઈન્ટ પછી એક વેલ્યુ છે તો પોઈન્ટ પછી એક વેલ્યુ છે એટલે આપણે કેટલા લીધા 0.1 લીધા cy બરાબર અહીંયા. પણ જો દાખલા તરીકે પોઈન્ટ પછી બે ડિજિટ હોય એટલે કે બે આંકડા હોય તો તમારે આ રીતે લેવાનું 0.01. એ જ રીતે પોઈન્ટ પછી ત્રણ આંકડા હોય એટલે કે ત્રણ ડિજિટ હોય તો તમારે 0.001. એ જ રીતે દાખલા તરીકે 4 હોય તો તમારે 0.0001. આ રીતે તમારે વેલ્યુ લેવાની રહેશે. ચલો તો હવે અહીંયા સૂત્ર પ્રમાણે વેલ્યુ મૂકીશું અને v ની વેલ્યુ મેળવીશું. તો અહીં જો v નું સૂત્ર છે y - V છેદમાં c. તો v ની વેલ્યુ આપણે અહીં 16.6 લીધી અને cy ની વેલ્યુ 0.1. હવે 0.1 કઈ રીતે આવ્યો તો મેં તમને સમજાવ્યું કે પોઈન્ટ પછી એક ડિજિટ છે એટલે અહીં તમારે 0.1 લેવાનું. ચલો તો સૂત્ર પ્રમાણે વેલ્યુ જોઈએ તો અહીં જો 20.9 માઈનસ v ની વેલ્યુ 16.6 અને ભાગ્યા 0.1. તો અહીં જો 20.9 માઈનસ 16.6 ભાગ્યા 0.1 કરીએ તો જવાબ આવશે અહીં 43.
चलो ત્યારબાદ 20.1 માઈનસ 16.6 ભાગ્યા 0.1 તો તમારી વેલ્યુ આવશે 35. ચલો ત્યારબાદ y ની વેલ્યુ છે 19.4 માઈનસ b ની વેલ્યુ 16.6 ભાગ્યા cy ની વેલ્યુ 0.1 તો તમારો જવાબ આવશે 28. चलो ત્યારબાદ એની વેલ્યુ છે આપણી 17.9 પાઈ તો 17.9 માઈનસ 16.6 અને ભાગ્યા 0.1 એટલે વેલ્યુ આવશે 3. ચલો એ રીતે એના પછીની વેલ્યુ પણ સેમ છે 17.9 તો 17.9 માઈનસ 16.6 ભાગ્યા 0.1 કરતા જવાબ આવશે 13. चलो ત્યારબાદ છે 17.3 તો 17.3 માઈનસ 16.6 ભાગ્યા 0.1 તો અહીં જવાબ આવશે 7. ચલો ત્યારબાદ 16.6 માઈનસ 16.6 ભાગ્યા 0.1 તો જવાબ આવશે આપણો 0. ચલો એની ગણતરી થઈ ગઈ. એના પછી હવે ખાનું બનાવીશું આપણે u. ચલો તો u ના ખાનાની અંદર જે આપણે u નું ખાનું બનાવેલ છે અને v નું ખાનું બનાવેલ છે તો બંનેનો આવશે અહીં ગુણાકાર. તો જો u નું ખાનું અને v નું ખાનું તો u ના ખાનાની અંદર જો 0 છે અને v ના ખાનાની અંદર 43 એટલે 0 ગુણ્યા 43 તો જવાબ આપણો આવશે 0. ત્યારબાદ જોઈશું u ના ખાનામાં 1 અને v ના ખાનામાં 35 તો 1 ગુણ્યા 35 તો જવાબ આવશે 35. ત્યારબાદ જોઈશું કે u ના ખાનાની અંદર 2 છે અને v ના ખાનાની અંદર 28 છે તો 2 ગુણ્યા 28 તો આવશે 56. ત્યારબાદ અહીં લો કે 3 ગુણ્યા 13 તો 3 ગુણ્યા 13 કરતા જવાબ આવશે 39. અને ત્યારબાદ u ના ખાનાની અંદર 4 અને v ના ખાનાની અંદર 13 એટલે 4 ગુણ્યા 13 તો 4 ગુણ્યા 13 કરતા જવાબ આવશે 52. અને ત્યારબાદ 5 ગુણ્યા 7 તો આવશે 35. અને ત્યારબાદ છે 6 ગુણ્યા 0 એટલે 0. ચલો ત્યારબાદ દરેક ખાનાનો સરવાળો આપણે કરીશું. તો સરવાળાની અંદર પહેલા x છે તો અહીં લખીશું સિગ્મા x. ચલો તો સિગ્મા x તો આનો જ્યારે આપણે સરવાળો કરીશું એટલે કે 0 +1 +2 +3 +4 +5 અને +6 તો એનો સરવાળો આવશે 21. ચલો એ જ રીતે ચલ y છે તો y ના ખાનાનો સરવાળો એટલે કે સિગ્મા y તો સિગ્મા y ની વેલ્યુ કે અહીં જે y ના અવલોકનો આપેલા છે એનો સરવાળો કરતા એનો સરવાળો આવશે 130.1. ચલો ત્યારબાદ અહીં છે u તો u નો સરવાળો તો એ સિગ્મા u વડે દર્શાવવામાં આવે તો સિગ્મા u નો સરવાળો થશે 21. ચલો એ જ રીતે સિગ્મા u2 તો સિગ્મા u2 છે તો એનો આપણે જ્યારે સરવાળો કરીશું તો સરવાળો આવશે 51. ચલો ત્યારબાદ v તો v નો સરવાળો કરતા v નો સરવાળો આવશે એટલે કે સિગ્મા v ની વેલ્યુ 139. ચલો એ જ રીતે જે uv ખાનું છે તો uv ખાનાનો સરવાળો કરતા
એનો સરવાળો આવશે 217. ચલો તો દરેક ખાનાનો સરવાળો થયા બાદ x બાર અને y બાર ની ગણતરી કરીશું. ચલો તો સૌપ્રથમ જોઈશું મધ્યકો. તો પહેલા આવશે x બાર ની વેલ્યુ. તો x બાર નું સૂત્ર છે સિગ્મા x છેદમાં n. ચલો સિગ્મા x એટલે ચલ x નો સરવાળો. તો અહીં તમે જોશો તો ચલ x નો સરવાળો કેટલો છે 21 છે. તો અહીં આપણે લખીશું સિગ્મા x ની જગ્યાએ 21 અને n એટલે અવલોકનોની સંખ્યા. તો અવલોકનો જોઈએ તો 1 2 3 4 5 6 અને 7 અવલોકનો છે. તો 7 એટલે 21 ભાગ્યા 7 કરતા જવાબ આવશે 3. ચલો તો x બાર ની વેલ્યુ આવશે 3. ચલો એ જ રીતે y બાર ની ગણતરી. તો y બાર નું સૂત્ર આપણું આવશે y બાર બરાબર સિગ્મા y છેદમાં n. તો સિગ્મા y એટલે કે જે ચલ y છે તો એનો સરવાળો. તો એનો સરવાળો આપણે જોઈશું તો 130.1 છે. તો અહીં આપણે લખીશું 130.1 છેદમાં અવલોકનોની સંખ્યા છે 7. તો અહીં 130.1 ભાગ્યા 7 કરતા જવાબ આવશે 18.59. ચલો મધ્યકોની ગણતરી થઈ ગયા બાદ હવે ગણતરી કરીશું આપણે b. ચલો તો આપણે જો આગળ પણ જોઈએ છે કે b ને તમે અહીંયા નિયત સંબંધાંક પણ કહી શકો અથવા તો એને ઢાળ તરીકે પણ ઓળખી શકો છો. તો અહીંયા આપણે લખીશું b. તો એનું સૂત્ર આવશે b બરાબર n ગુણ્યા સિગ્મા uv. કે અહીં જો આપણે કોષ્ટક u અને v ના પ્રમાણે બનાવેલ છે તો અહીં સૂત્ર પર તમારું uv વાળું આવશે. તો અહીં જો n ગુણ્યા સિગ્મા u માઈનસ સિગ્મા u ગુણ્યા સિગ્મા v છેદમાં n ગુણ્યા સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u આખાનો વર્ગ. હવે જો ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે હવે પછી જ્યારે પણ તમે u અને v ની ગણતરી કરો અને છેદની અંદર તમે cx અથવા cy નો ઉપયોગ કરો ત્યારે હવે તમારું સૂત્ર થોડું બદલાઈ જશે. તો અહીં જો આપણે v શોધવા માટે cy નો ઉપયોગ કરેલ છે તો હવે તમારું અહીં સૂત્ર આ રીતે બનશે કે અહીં જો ગુણાકાર કરીને cy ના છેદમાં cx તો આ તમારું વધારાનું અહીં આવશે. ક્યારે કે જ્યારે u અને v બંને શોધવા માટે કાં તો બંનેમાંથી કોઈ એકની વેલ્યુ શોધવા માટે છેદની અંદર તમે વેલ્યુ લે. એટલે કે u શોધવું હોય તો છેદમાં cx આવે અને v શોધવું હોય તો છેદમાં cy આવે. એટલે હજુ પણ યાદ રાખજો કે u અને v ની જ્યારે તમે વેલ્યુ શોધો અને છેદની અંદર કાં તો બંનેમાં કાં તો બેમાંથી કોઈ એકની અંદર પણ છેદની અંદર જો તમે વેલ્યુ લે તો તમારું અહીં ગુણાકાર કરીને cy ના છેદમાં cx આ વધારાનું તમારું અહીં આવશે સૂત્રની અંદર. બરાબર. ચલો તો હવે વેલ્યુ મૂકીશું. તો આપણે n એટલે કે અવલોકનોની સંખ્યા. તો અવલોકનોની સંખ્યા આપણે જોઈ છે કે કેટલી છે 7 ગુણ્યા સિગ્મા uv. તો અહીં જો સિગ્મા uv એટલે કે uv ખાનાનો સરવાળો છે 217. ચલો માઈનસ સિગ્મા u અને ગુણ્યા સિગ્મા v. તો સિગ્મા u તો એનો સરવાળો છે 21
અને સિગ્મા v એટલે કે v નો સરવાળો છે 139 એટલે કે 21 ગુણ્યા 139 ચલો છેદમાં n ગુણ્યા સિગ્મા u સ્ક્વેર તો n ની વેલ્યુ છે 7 ગુણ્યા સિગ્મા u સ્ક્વેર તો અહીં જો u સ્ક્વેર નો સરવાળો છે 91 તો અહીં લખીશું 91 માઈનસ સિગ્મા u આખા નો વર્ગ તો સિગ્મા u ની વેલ્યુ છે આપણી 21 એનો વર્ગ હવે ગુણ્યા હવે જો cy ના છેદમાં cx તો અહીં જો આપણે cy બરાબર 0.1 લીધેલ છે તો પહેલા તો cy ની વેલ્યુ લખીશું અંશમાં 0.1 છેદમાં cx ની વેલ્યુ તો અહીં જો cx આપણે લીધો જ નથી એટલે કે u શોધવા માટે આપણે છેદની અંદર વેલ્યુ જ નથી લીધી તો ત્યારે તમારે શું કરવાનું કે જ્યારે વેલ્યુ ન લીધી હોય તો તમારે કેટલા સમજવાના કે છેદની અંદર એટલે કે cx ની વેલ્યુ તમારી 1 હશે બરાબર તો એ જ રીતે જો જ્યારે કદાચ તમે u શોધવા માટે cx ની વેલ્યુ લીધી હોય અને v શોધવા માટે cy ની વેલ્યુ ન લીધી હોય તો ત્યારે તમારું શું થઈ જશે જ્યારે cy ની વેલ્યુ ન લીધી હશે તો ત્યારે તમારી આની વેલ્યુ 1 થઈ જશે એટલે આ ખાસ કરીને તમારે યાદ રાખવાનું છે કે જ્યારે બે માંથી કોઈ એકની અંદર તમે છેદમાં લીધું હોય તો બીજાની અંદર છેદમાં ઓટોમેટિક 1 થઈ જાય કે અહીં આપણે cy લીધો તો cy ની વેલ્યુ લખી અહીં cx આપણે લીધો નથી મીન્સ કે એની વેલ્યુ 1 બરાબર ચલો હવે આપણે ગુણાકાર કરીશું અહીં કે શરૂઆતમાં જો અહીં અંશમાં છે 7 ગુણ્યા 217 તો 7 ગુણ્યા 217 કરતા જવાબ આવશે 1519 ચલો એક રીતે એના પછી છે 21 ગુણ્યા 139 તો 21 ગુણ્યા 139 કરતા જવાબ આવશે 2919 ચલો છેદની અંદર જોઈએ તો એ છે 7 ગુણ્યા 91 તો 7 ગુણ્યા 91 કરતા જવાબ આવશે 637 ત્યારબાદ માઈનસ કરીને છે 21 નો વર્ગ તો 21 નો વર્ગ કેટલા આવશે 441 અને ત્યારબાદ અહીં ગુણાકારમાં લખીશું 0.1 કારણ કે 0.1 ભાગ્યા 1 કરીએ આપણે તો 0.1 જ જવાબ આવશે જો બાદબાકી કરીએ અહીં તો 1519 માઈનસ 2919 કરીએ તો આપણો જવાબ માઈનસ આવશે 1400 કારણ કે અહીં માઈનસ પછી મોટી સંખ્યા છે એટલે તમારો જવાબ પણ માઈનસ માં આવશે એટલે અંશમાં તમારા આવ્યા -1400 ચલો છેદની અંદર આપણે જોઈએ તો છેદની અંદર છે 637 માઈનસ 441 તો અહીં આપણે બાદબાકી કરીએ તો જવાબ આવશે 196 અને ત્યારબાદ છે ગુણ્યા 0.3 આ ખાસ બાબત તમારે યાદ રાખવાની અહીં પહેલા ગુણાકાર કરવાનો રહેશે નહીં પહેલા અહીં જે છે એનો ભાગાકાર થશે અને એનો જે કોઈ જવાબ આવશે એની સાથે જ આ વેલ્યુનો ગુણાકાર થશે બરાબર એટલે છેલ્લે તમારે અહીં ગુણાકાર કરવાનો રહેશે ચલો તો અહીં જો હવે તમારે પહેલા ભાગાકાર કરવાનો અથવા અહીં ડાયરેક્ટ પહેલા ગુણાકાર કરશો તો વિચારશે કારણ કે હવે પછી કોઈ પણ બીજી વેલ્યુ નથી તો અહીં જો 1400 માઈનસ તો 1400 ભાગ્યા 196 ગુણ્યા 0.1 તો જ્યારે આપણે -1400 છે ભાગ્યા 196 અને ગુણ્યા 0.1 કરીએ તો જવાબ આવશે -0.71 તો b ની વેલ્યુ તમારી અહીં આવી -0.71 ચલો b ની ગણતરી થઈ ગયા બાદ ત્યારબાદ હવે a ની ગણતરી કરીશું તો a તો આપણું a નું સૂત્ર છે y બાર માઈનસ b x બાર ચલો તો સૂત્રની અંદર હવે વેલ્યુ આપણે મૂકીશું તો સૌપ્રથમ શું છે y બાર તો y બાર ની વેલ્યુ આપણે શોધેલી છે 18.59 તો અહીં લખીશું 18.59
59 માઈનસ ત્યારબાદ b છે તો b ની વેલ્યુ છે -0.71 તો અહીં આપણે લખીશું -0.71 ચલો ત્યારબાદ ગુણાકારમાં છે x બાર તો x બાર ની વેલ્યુ કેટલી છે 3 તો અહીં ગુણાકારમાં પાછા આપણે લખીશું 3 ચલો તો અહીં હવે લખીશું 18.59 માઈનસ ત્યારબાદ અહીં જો ગુણાકાર થશે -0.71 ગુણ્યા 3 તો જ્યારે બી -0.71 ગુણ્યા 3 કરીશું તો તમારો જવાબ આવશે -2.13 કારણ કે જો અહીં એક વેલ્યુ માઈનસ છે બીજી વેલ્યુ પ્લસ છે એટલે બંનેનો ગુણાકાર થાય તો તમારો જવાબ માઈનસ માં આવશે અને કેટલો આવશે -2.13 ચલો ત્યારબાદ 18.59 હવે જો અહીં વેલ્યુ માઈનસ માઈનસ છે કૌંસમાં બી માઈનસ છે કૌંસની બહાર બી માઈનસ છે તો અહીં તમારા માઈનસ માઈનસ થશે પ્લસ તો અહીં પ્લસ 2.13 ચલો હવે સરવાળો તો 18.59 પ્લસ 2.13 કરતા જવાબ આવશે 20.72 ચલો તો એની વેલ્યુ આવી ગઈ 20.72 ચલો એની ગણતરી થઈ ગયા બાદ હવે આપણે નિયત સંબંધ રેખા મેળવીશું એટલે કે y કેપ ની ગણતરી કરીશું તો અહીં પહેલા લખીશું y ની x પરની નિયત સંબંધ રેખા ચલો સૂત્ર આપણું છે y કેપ બરાબર a plus bx ચલો તો સૌપ્રથમ આપણે વેલ્યુ અહીં મૂકી દઈશું તો a ની વેલ્યુ આપણે શોધી છે 20.72 તો અહીં લખીશું 20.72 પ્લસ b ની વેલ્યુ તો b ની વેલ્યુ પણ શોધી છે -0.71 ચલો તો -0.71 ત્યારબાદ x ચલો તો 20.72 હવે આ પ્લસ અને આ માઈનસ એટલે માઈનસ અને 0.71 ગુણ્યા x એટલે 0.71x ચલો ત્યારબાદ હવે જો આપણને અહીં કીધું છે કે સમુદ્રની સપાટીથી ઊંચાઈ 7 એકમ હોય તો આપણે અસરકારક ઓક્સિજનની ટકાવારીનો અંદાજ મેળવવાનો છે તો હવે પછી અહીં લખીશું કે જ્યારે સમુદ્રની અથવા સમુદ્રથી સપાટીની ઊંચાઈ 7 એકમ હોય ત્યારે અસરકારક ઓક્સિજન ની ટકાવારી અંદાજ તો માય અહીં x ની વેલ્યુ તમારી કેટલી થઈ જશે 7 થઈ જશે અને આગળ પણ તમને કીધું છે કે કોષ્ટકની અંદર આપણને વિગત આપી છે કે 1 એકમ બરાબર 305 મીટર પણ અહીં તમે માહિતી જોશો તો માહિતી આપણને 305 મીટરની અંદર જ આપેલી છે એટલે અહીં તમારે x ની વેલ્યુ કેટલી લેવાની રહેશે 7 જ લેવાની રહેશે ચલો હવે અહીંયા આની અંદર આપણે વેલ્યુ મૂકી દઈએ તો આપણું y કે હવે જો અહીંયા શું છે કે 20.72 -0.71x તો
તો આ રીતે y કેપ ની વેલ્યુ આવેલી હતી. હવે આપણી પાસે x ની વેલ્યુ પણ છે, તો x ની જગ્યાએ x ની વેલ્યુ મૂકીશું. તો 20.72 માઈનસ 0.71 અને x ની વેલ્યુ છે 7. તો 7 ચલો એટલે 20.72 માઈનસ 0.71 ગુણ્યા 7 કરીએ તો આપણો જવાબ આવશે 4.57. ચલો ત્યારબાદ 20.72 માઈનસ 4.57 કરીએ તો જવાબ આવશે 15.75. ચલો y કેપ નો જવાબ આવ્યો આપણો 15.75. પણ હવે જો જે y ની વેલ્યુ છે તો y ની વેલ્યુ આપણને ટકાવારીમાં આપેલી છે, એટલે પાછળ તમારે શબ્દ લગાવવાનો રહેશે ટકાવારી અથવા ટકા. ચલો એટલે અહીં લખીશું કે જ્યારે સમુદ્રની અથવા સમુદ્રથી સપાટીની ઊંચાઈ 7 એકમ હોય ત્યારે અસરકારક ઓક્સિજન ની અંદાજિત ટકાવારી 15.75 થશે. આગળ પણ તમને કીધું છે કે જે y કેપ નો જવાબ આવે એની પાછળ જે કોઈ વેલ્યુ તમારી y ની અહીંયા આપેલી હશે એ સાની અંદર એટલે કયા એકમની અંદર આપવામાં આવેલ છે તો એ તમારે કમ્પલસરી અહીં લખવાનું રહેશે. જો નહીં લખો તો અહીં તમારો માર્ક્સ કપાઈ જશે. એની ખાસ ધ્યાન રાખવા જેવી છે. તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર અહીં જ પૂર્ણ થાય છે. હવે પછી નવા એક્ઝામ્પલ સાથે આપણે ફરી નવા લેક્ચરની અંદર મળીશું.